વરસાદ અને પવન બાકાજી કે બોલાવે બાકાજી આ પવનમાં હું ઉડી ગયો એ ગયો ચડી ટુવાલ હુકાતો હતા ભાઈ નો ગયો સારું 400 રૂપિયાની ચડી હે ભાઈ વહી નો જ આવી જાય આ 6 બાટી ખાઈને આવ્યો હે વીજળી થી બીએ હે બાકી મરદ માણા ને હે ને વીજળી થી બીક નો લાગે મરડિયા હાચા કા ઉડી ગયેલા બધું મોઢું ટકવાય પાણી નહોતું ઈ પીવાના પાણીથી મોઢા ઉટકા ભાઈ હવા હાથે નીકળાતા 11:30 પૈસા કંપની ડુંગળીના દડા ખાતા જાવ જય સ્વામિનારાયણ બોલતા જાવ મારા મમ્મી એવું કે ડુંગળી સુધી આંખું બને ને હાહુ વાલા હોય હા એવું હોય છે તું તો હાહુ નો સૌથી હવાયો જમાઈ થવાનો હો ઘરવાળીને વાવાઝોડું કેવા નથી દેતો ભાઈ આથી વધુ હું જોઈ ગુજરાતે કમબેક કરી લીધું ભાઈ કરે નાખ્યો રાતોરાત કબ્રસ્તાન ઓપરેશન સિંદૂર આપણે રાજકોટની મારવાડી એમાં પીપી સેવાણી સમજી ગયા ને તમે અમે આવી ગયા કંપનીએથી જો વરસાદ અને પવન બાકાજી કે બોલાવે બાકાજી વીજળી એવી થાય છે આ જો રોડ બનાવતા હતા ગારો કરી મૂક્યું બધું આવું છે ભાઈ રૂમે લાઇટ બાઇટે છે નહીં શું થશે ખબર નહીં મોબાઈલ કેવી રીતે ચાર્જ કરશે કેવી રીતે કરશે લાઇટ જમતા હોય પછી જ જાય રૂમે લાઇટ બાઇટ છે નહીં અહીંયા આ એમને મકાલ થાય છે ઇન્વેટર બિન્વેટર બાકી ક્યાંય નથી જોવા અહીંયા ઘરે આવી બીજું શું હોય કાંઈ ન હોય ખાઈલા કરે ચાલો જમી લઈએ દાલ બાટી છે બાટી બોમ વાળી એ ગયા બ્લોકમાં જાય ને તમે બાકાજી બોલાવી હતી સારું હાલો ભાઈ તમે કઈ દીકરી ક્યાં પવન એવો આવે છે આ પવનમાં હું ઉડી ગયો એ ગયો હા ડીજે ગારો એવો ભાઈ આપણને ઓલો તે મેં ઓલી જોઈ હોય તો દરિયા કિનારે ઉભો બોલો રિપોર્ટર એવું પવનમાં આવું હું ઉડી ગયો જાય મૂકીશ આમાં વચમાં મૂકીશ બીજા તાને દરિયા કાંઠે ઉભો જો ફૂલ પવન આવે છે મોજામાં હું ઉડી ગયો ભાઈ જોરદાર હો ગાભા કાંઠે એવું છે નીચે રબડી કરી નાખી ગયો રબડી કરી નાખી રબડી રોડે ચડવું જોઈએ જમ્પર હેડો બાકી શું કેવું આમ ફીલ કેવું થાય આટલી ગરમી પડતી હતી ને હવે આવો વરસાદ આવ્યો મજા આવે શું આમ મજા આવે ચડી ટુવાલ હુકાતો હતા ભાઈ નો ગયો સારું બાકી બધું સમજા જોકીની ચડી હે બહુ મોંઘી 400 રૂપિયાની ચડી હે ભાઈ વહી નો જ આવી જાય આમ તો મોંઘું પડે ભાઈ વીજળી અંદર થાય ને મારે છે બીએ છે અત્યારે 6 બાટી ખાઈને આવ્યો આ 6 બાટી ખાઈને આવ્યો છે વીજળી થી બીએ છે અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી પડે તો એક બાટી ભરે કે જાજુ નો ખાઈ લે આ ચકા ઉડી જાય હો પવન ના રેડી નો ઉડું એમ થોડો ઉડું આપણા પાયા મજબૂત છે આપણા પાયા મજબૂત એમ ન ઉડું હા 5 બાટી તો અત્યારે ખાતી એટલે વજન વધારે રહ્યો ને બાકી દર વખતે તને જ ખવાય 5 ખાતી ખબર આવો પવન હે વજનની જરૂર છે અને અત્યારે ગોલો હાઈમ્પ્રો બાકી મરદ માણાને હે ને વીજળી બીક નો લાગે મરડિયા તો કેમ તને બીક લાગે આટલી બધી સમજો ને તમે અરે બંધ કરી દેવા હવે એક તો લાઈટ નથી ક્યારે આવે ક્યારે એને ખોટી બેટરી ઉતરે જો એટલે ક્યાં હાચા કા ઉડી ગયેલા બધી The next day. ગુડ મોર્નિંગ ગાઈસ અમે ઉઠી ગયા છીએ ચાય કંપનીએ લાઈટું બાઈટું છે નહીં રૂમમાં કાલની વહી ગઈ જે આવી જ નથી લાઈટ જ બાકી આજે પંચાયતના થાંભલાની લાઈટું થાય છે
અંજવારો થઈ ગયું તો એ નથી બંધ કરાતી ને આ અમારી ચાલુ નથી કરાતી એનાથી બોલો. અને એને ફોન કરી તો ડબલ રિસીવર જ મૂકી દીધા આખા ફોન જ ન લાગે. આવું હે મોઢું ટકવાય પાણી નહોતું એ પીવાના પાણીથી મોઢા ઉટકા ભાઈ. નાવાની તો આજ રજા ગોળી લઈ લેવાની. अच्छा हमको सिखा रिया બાકી રંગારંગ કાર્યક્રમ બધો એ કંપનીએ છે. तू समझा हाँ नहीं तू समझा नहीं મોબાઈલમાં ચાર્જિંગ વાર્જિંગ છે ને એ બધું કંપનીએ છે. બાકી હા જો હા મળીએ સાહેબ. કાંઈ નહીં તમને કાંઈ કહેવાય અમારાથી કાંઈ ન કહેવાય તમને ભાઈ. ભાગી કંપની બીજું શું થાય બાકી જા ગારો બારો કરી મૂક્યો હે. ઘણા તો સ્ટોરી મૂકે કાળી વાદળડી માવઠું પડ્યું ને સ્ટોરી ચડાય સ્ટેટસ ચડાય સ્ટેટસ. આ હું નથી કહેતો આંબાલાલ કી હે કાકા આમ ન કરો તમે આંબાલાલને. તો ગાઈસ કંપનીથી આપણા ફાઇનલી આવી ગયા છે. સવારે કેવો ટ્રાફિક હતો કહું તમને. સવારે 6:30 નીકળ્યા હતા 11:30 પહોંચ્યા કંપની. બાકી દરરોજ 9 વાગે પહોંચી જાય. કંપનીએ કામ કરવાની કંપનીએ ખાવા ગયા હતા ખાઈ એ કંપની જઈને સીધા જમવા ગયા પછી પાછા બહુ પછી નીકળી ગયા. અને હવે જો ભેળનો પ્રોગ્રામ છે. આ ડુંગળીના દડા સુધારાય છે. જય સ્વામિનારાયણ ડુંગળીના દડા ખાતા જાઓ જય સ્વામિનારાયણ બોલતા જાઓ. શું મરડિયા ડુંગળી ખાતા જાઓ જય સ્વામીની બોલતા જાઓ. હા એમ. બાકી એક બાજુ મેચ ચાલો આપણો ગુજરાત મુંબઈનો. ગુજરાત જ જીતે ને ભલે શેઠની ટીમ બાકી આ જો તમને શું લાગે છે ખોલી ગયું ભાઈ જોજો. તમને એવું નથી લાગતું બોમ્બ હે. પ્રેગ્નેન્ટ થઈ પાકિસ્તાન ઉપર હા પ્રેગ્નેન્ટ થઈ ગયું ને તમને નથી લાગતું मतलब कुछ भी શર્મા ગયો રોહિત ગયો. વાવ. બાકી હાલો ગડબડ બનાવી નાખી બાકાજી બોલાવી દેજો વેણની. એક કામ કર ને બ્રો હા ભાઈ ઓલું ચાકુ બીજું લઈ લે ને ફટાફટ સુધારી દે તો ફટાફટ. એ ચાકુ ગમવાળું છે ગમવાળું. મેં ધોવાનું ટ્રાય કરી પણ જાતું નથી. એવું હા ગમ્યા જ લાગ્યું. આ કાજો આ તે હજી બ્લોગ નહીં જોયો હોય તો પકડ લ્યો સાળો પકડ. આ પટ્ટીયું કાપવામાં ગમ લાગી ગયો. નથી એટલો બિઝી છો આઈ નો તું બિઝી છો બિઝી માણસ છો તું. કાંઈ વાંધો નહીં ચાલ્યા કરે આપણે. બાકી અસર ટાઢો પવન આવે છે એસી જેવો. મજા આવી ગઈ. લાઈટ આવી ભાઈ બીક હતી લાઈટ આજે એનું હોય તો શું કહે કાલ તો આખી રાત નથી. આજે છે ફાઇનલ લાઈટ. તો ગાઈસ જો ડુંગળી સુધારતા સુધારતા આંખમાં આહોડા આવે છે. ડુંગળી સુધારવાનું ભાઈ ચાલુ કર્યું છે. બહુ આંખું ભરે હો. મારા મમ્મી એવું કહે કે ડુંગળી સુધી આંખું ભરે ને હાહુ વાલા હોય હા એવું હોય છે. હા તારી આંખું બધું પડે તાને તો ભાઈ તું તો હાહુનો સૌથી હવાયો જમાઈ થવાનો હો. इतनी खुशी मुझे હજી જળિયા નથી હવે કોણ હોય હાહુ ખબર નહીં હવે. હઈશ હાહુ વાલા હઈશે તો જ આવી આટલી આંખું ભરે. જોઈશું આપણે યશભાઈ ને એના હાહુ કઈ રીતના સાચવે. સાચવ છે ના ના સાચવ છે. ઘરે જાય તે થાચે ને એમ જમાઈ રાજા ને. આવો જમાઈ રાજા આવો 56 ભોગ પીરસીએ જમાઈને. અત્યારે તો ડુંગળી સુધારે જમાઈ. હા હાહુ સાચવે ને એમ કે ને અમારું વાવાઝોડું. અરે ઘર જમાઈ નહીં પણ એનું વાવાઝોડું લઈને આટો મારવા જ જાય ને ખરે. ના એવું ન કે વાવાઝોડું. એક તો ભાઈ એમ કહું હાહુ વાલા તું પાસે એમ કે વાવાઝોડું ન બોલાય એવું હતું. હાહુ મને નથી કહેતો એની દીકરીને કહું. એને ન કહેવાય શું કામ કેવું જોઈએ બરોબર ન કહેવાય એવું. જોયું ને ગેસ હાહુ એટલી વાલી હે ને ઘરવાળી એટલી વાલી હે. ઘરવાળીને વાવાઝોડું કેવા નથી દેતો ભાઈ. આથી વધુ હું જોઈએ અમારા ભાભીને આટલો ભાઈ પ્રેમ કરે. અરે બસ કર ભાઈ. તો મરડિયા કેક બની ફેર. ટોપના પેટનો બાકી શું આમ કે બે શબ્દ કે બે શબ્દ જય માતાજી બીજું શું કેવું મારે ભાઈ. ગુજરાતે કમબેક કરી લીધું ભાઈ. મુંબઈની વિકેટ ઉપાડી દીધી. જય માતાજી. મરડિયાના બે શબ્દ આપણે રાખી લઈએ. જય માતાજી. તમારે દક્ષભાઈ કેવું કઈ તમારે કેવું કઈ બે શબ્દ એમનો એક ને બે રેડી હાલો. એક ને બે ભાઈ દક્ષભાઈ ના બે શબ્દ. The next day. તો ગાઈસ ગુડ મોર્નિંગ અને માદેવારું થઈને જય ભવાની જય ઠાકર. જોયું ને
હા ઇન્ડિયા કરે નાખ્યું રાતોરાત કબ્રસ્તાન. આપણે થઈ જ વાત કબ્રસ્તાન થવાનું એટલે થવાનું જ છે. કરી નાખ્યું ને આમ જોઈ ઓપરેશન સિંદૂર. બાકી જો અંધારું તમે આમ એટલું બધું નથી આવતું. આમાં ઇન્જોર કરી દઈએ કેમેરો. બાકી છે ફૂલ અંધારું ભાઈ. વરસાદ ગાપા કાઢશે. બાકી બાકાજી કી બોલી ગઈ છે બરાબર ને. હવે પીપી સેવાણી ની બસી જાય છે ભાઈ. પીપી સેવાણી ભાઈ આપણે રાજકોટની મારવાડી એમાં પીપી સેવાણી સમજી ગયા ને તમે. સમજ રહ્યો આપ સમજ રહ્યો ના. જોવાની મજા આવી જાય. બાકી બાકાજી કેમ બોલાવી દીધી પણ ભાઈ હવે 10 વાગે પ્રેસ કોન્ફરન્સ છે એની રાહ છે. વરસાદ આવે તી પેલા બસમાં ભાગી જવાય મારો ભાઈ. બાકી ક્યાંય ન રહી. ભગવાને બાકાજી કે આપની આઈ બોલી જાય. મોદી કાકા જવાના નક્કી નહીં કઈ રાતે કોઈ નહોતો સવારમાં પાકિસ્તાન અડધું. હજી તો કાલે એવું કીધું હતું કાલે જે સાયરન વગાડશે ઓલું એલર્ટનું સાયરન વગાડશે એમને ખાલી ટેસ્ટ કરવા હતું. ત્યાં આજે બાકાજી બોલાવી દીધી આમ જોઈ. બાકી ચાલો આ વ્લોગ આપણે આજ પતાવી તો બધાને માદેવાનું. બાકી ઓપરેશન સિંદૂર રેડી. ચાલો હા અબુ આ ગયે. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.